હેલો મિત્રો, કેમ છો? હું વિરલ શાહ, સાયકોલોજિસ્ટ અને કાઉન્સેલર. આજે તમારી સાથે એક ખૂબ મહત્ત્વની વાત કરવા માટે આવ્યો છું, જે વાત નથી પરંતુ પેરેન્ટ્સની ભૂલ કહી શકાય અને બાળકોની એક નોર્મલ એક્ટિવિટી તરીકે કહી શકાય એવી એક વાત પર આજે ચર્ચા કરવા આવ્યો છું. તમારામાંથી ઘણાની એવી ઇન્ક્વાયરી હતી અને ક્વેશ્ચન હતા કે સર, અમારું બાળક એક કામ કરતું હોય ને તો એને બીજું કામ કરાવવું હોય અથવા તો એ કામમાં તરત ઊભો કરવો હોય તો એ તરત ઊભો નથી થતો. તો જનરલી કેવું હોય છે કે ઉદાહરણ તરીકે કોઈ બાળક રમતું હોય અને કોઈ પેરેન્ટ્સ એમ કે ચલ બેટા જમવા ચલ, અથવા બેટા કોઈ આવ્યું છે દરવાજો ખોલ, તો સડનલી ઊભું નથી થતું. તો બે રીતથી એ બાળકને સમજાવવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. પહેલી રીત, જનરલી પેરેન્ટ્સ આવું જ કરતા હોય છે કે તને સંભળાતું નથી, કોઈ આવ્યું છે, તને જમવા માટે બોલાવી છે, તને ખબર નથી પડતી, અથવા તો તું સાંભળતો કેમ નથી. અને આ જ વસ્તુ જ્યારે બાળક ટીવી કે મોબાઈલ જુએ છે ત્યારે આ પ્રોબ્લેમ ખૂબ વધી જાય છે કે બાળકને 2-3 વાર બોલાવ્યા પછી પણ બાળક એ સાંભળતું નથી, અથવા તો સાંભળ્યું હોય તો પણ ઇગ્નોર કરે છે. હવે બીજી રીતની વાત કરીએ તો બીજી રીતમાં એવું તમારે કરવું પડે કે જેમાં જનરલી બાળક કોઈ પણ વર્ક કરતું હોય અને તમે એને બીજું કોઈ કામ સોંપો, જેમ કે દરવાજો ખોલવાનું કે ટીવી બંધ કરવાનું અથવા તો જમવાનું, તો ધીમે રહીને બાળક પાસે જાઓ અને બાળકના માથા પર ટેપ કરીને કહો, ચલ બેટા જમી લે. અથવા તો એની ચેસ્ટ પાસે જઈને એને થાબડો અને કહો, બેટા ચલો હવે તમારી સ્વિચ ઓન થઈ ગઈ છે, હવે આપણે જમી લઈએ અથવા તો આપણે ભણી લઈએ. આના કારણે થશે શું કે બાળક જ્યારે એક કામમાંથી બીજા કામમાં શિફ્ટ થતી વખતે પેરેન્ટ્સ જે બૂમ કરે છે અથવા તો બાળક પર જે ગુસ્સો કરે છે, સૌથી પહેલાં તો એ ગુસ્સો બંધ થઈ જશે. હવે એ ગુસ્સાના રિપ્લાયમાં બાળક તમારી પર ગુસ્સો કરે છે, એ વસ્તુ ટોટલી બંધ થઈ જશે. બીજી વસ્તુ, હવે આ થવાનું કારણ એવું છે કે બાળક જ્યારે ગ્રોથિંગ પીરિયડમાં હોય ત્યારે એના મગજમાં ઘણા એવા ન્યુરોન્સ ખૂબ ફાસ્ટ વર્ક કરતા હોય છે, જેની એક સાયકલ તૂટતા થોડોક ટાઈમ લાગે છે. એટલે જ બાળક એક કામમાંથી બીજા કામમાં સ્વિચ થવા માટે સમય લે છે. તો બાળકના બ્રેનમાં ચાલતી આ સાયકલને તોડવા માટે તમારે એને પ્રેમથી અને હૂંફભર્યું વાતાવરણ આપી તમે આ સાયકલ બ્રેક કરી શકો છો. તો પેરેન્ટ્સ, આશા રાખીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમારી આસપાસ કોઈ આવા પેરેન્ટ્સ હોય જે આવી રીતે બાળક પર ગુસ્સો કરીને એની પાસે કામ કરાવડાવતા હોય અથવા તો કામ પર સ્વિચ કરાવડાવતા હોય, તો એવાને આ વિડીયો મોકલી એને માહિતીથી અવેર કરો. થેન્ક યુ.